DM ન્યૂઝ ગુજરાતી। ધાનેરામાં પુલનો સર્વિસ રોડ બનાવવા અને શહેરમાં ફરી બસ ચાલુ કરાવવા મુદ્દે મીટિંગ યોજ્યા બાદ આવેદનપત્ર આપી જો 7 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ચક્કાજામની ચીમકી ઉચ્ચારી। ધાનેરા પુલના સર્વિસ રોડ બનાવવા અને ફરી બજારમાં બસ ચાલુ કરવા મુદ્દે મીટિંગ યોજાઈ બાદ આવેદનપત્ર અને 7 દિવસમાં ઉકેલ ન આવે તો ચક્કાજામની ચીમકી અપાઈ। ધાનેરામાં બનેલ રેલવે પુલે ધાનેરાની આર્થિક કમર ભાગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનતા સરકારી બસ અને અન્ય વાહન બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે। સર્વિસ રોડને કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અનેકવાર એમ્બ્યુલન્સ ફસાયાના દાખલા મોજૂદ છે। સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી પણ પરિણામ ન મળતા આખરે વેપારીઓ, ડોક્ટરો અને જાગૃત નાગરિકોની મીટિંગ મળી। ત્યારબાદ રિલીઝ સ્વરૂપે આવેદનપત્ર આપી 7 દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનાર દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન સ્વરૂપ ધારણ કરે એ નક્કી જ છે। આજે અમે અગ્રવાલ 3 રસ્તા સર્વિસ રોડ બાબતનો જે આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્ર 7 દિવસની મુદત માગી છે। કારણ કે આ સર્વિસ રોડ વારંવાર અમે ધાનેરાની નગરજનોએ રજૂઆત કરી પણ એ રજૂઆતો એમના કાગળ જ ઉપર પડી રહે છે। એ રજૂઆતોનો કંઈ નિકાલ નહીં થતો। એ સર્વિસ રોડ ઉપરથી જે વાહનો ચાલે છે એ ધાનેરાના શહેરના વિકાસ માટે છે। ત્યાંથી જે સરકારી બસો આવે છે એ સરકારી બસો અહીંથી ચાલતી થાય એ આવેદનપત્ર અહીંયા પ્રાંત સાહેબને આપ્યો। પ્રાંત સાહેબ જોડે 7 દિવસની મુદત માગી। એ 7 દિવસની મુદત સુધી પ્રાંત સાહેબ કંઈ નહીં કરે તો અમે આગળ અમારી રીતે ભારે આંદોલન કરશું એવી નગરજનો અને દરેક વેપારીઓએ આવેદનપત્ર આપી અને સાહેબને જણાવ્યું છે। ધાનેરામાં 3 રસ્તા છે, ત્યાં જે નવો બ્રિજ બન્યો છે છેલ્લા 3 વર્ષ થઈ ગયા। સામાન્ય રીતે જ્યારે બ્રિજ બને છે ત્યારે સર્વિસ રોડ સાથે યોગ્ય રીતે કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ કારણસર સર્વિસ રોડ બન્યો નથી અને જે બન્યો છે તે ખૂબ જ સાંકડો છે, વાંકો ચૂકો છે, ખાડા ખચિયાવાળો છે। એટલે આખો જે વિસ્તાર છે ધાનેરાનો અડધું ગામ છે એમાં હેરાન થાય છે। જે મુસાફરો છે, દર્દીઓ છે, એ જે અવર જવર કરે છે એ લોકોને પારાવાર મુશ્કેલી અને ખર્ચ કરવો પડે છે। એક્સિડન્ટ થવાની શક્યતા ખૂબ વધારે છે। સ્કૂલમાં પણ હજારો વિદ્યાર્થીઓ ત્યાંથી જે પસાર થાય છે એની પણ જાનહાનિ થવાનો ખૂબ ડર છે। આ આખા ગામનો સળગતો પ્રશ્ન છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કંઈ નિવેડો આવતો નથી। તમારી બધાને વિનંતી છે કે આપણે સરકાર સામે, અધિકારીઓ સામે બધાને આપણે જાગૃત કરીએ કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે। જે ખાડા છે, જે તૂટેલો રસ્તો છે સરખો થાય અને એકદમ પહોળો સર્વિસ રોડ સારો બને જેથી આજે ધાનેરાનો અડધું ગામનો વિકાસ જે અટકી ગયો છે તે ફરીથી વ્યવસ્થિત થાય। તો આપણે બધા જ ભેગા મળીને આખા ગામના લોકો આ બાબતમાં જાગૃતિ સાથે અભિયાન કરીએ અને વાત પહોંચાડીએ। આજે ધાનેરામાં અગ્રવાલ 3 રસ્તાથી મોરલીના ગલ્લા સુધી જે પુલ બનાવવામાં આવ્યો છે ને એની બંને બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં નથી આવેલો, જેના લીધે અવર જવર કરતા બાળકો અને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડે છે અને એના ભાગરૂપે ધાનેરાના જાગૃત ડૉક્ટરશ્રીઓ, પત્રકારશ્રીઓ, વેપારીશ્રીઓ અને આગેવાનોએ આજે સંયુક્ત મળીને એક રેલી સ્વરૂપે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આની અંદર જણાવવામાં આવ્યું છે કે જો 1 અઠવાડિયાની અંદર આ સર્વિસ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે, રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં નહીં આવે, સર્વિસ રોડની બાજુમાં જીબીના જે થાંભલાઓ આવેલા છે, થાંભલાની બાજુમાંથી કંઈક નર્મદા નહેરની પેલી જે પાઇપલાઇન ચાલે છે ને જેનું પાણી લીકેજ છે, એ લીકેજના લીધે ક્યારેક થોભલો પડીને ભાગે અને વિવેકાનંદ વિદ્યાલયના તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને એમનું ભાવિ ન જોખવાય તેના માટે આજે બધા સંયુક્ત મળીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એની અંદર ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે 1 સપ્તાહની અંદર જો આ કામનું નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રોડ ચક્કાજામ કરવામાં આવશે। તેની તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે। સરકાર તો આવે ને જાય,
સરકાર તો આજ દિવસ સુધી બધાને મૂર્ખ બનાવે છે, પણ જનતાના ટેક્સના પૈસા સરકારી કર્મચારીઓ પોતે લે છે અને એનો ખરેખર પગાર જેટલું તો કામ કરવું જોઈએ એ પણ નથી કરતા. એના માટે આજે એવી ચીમકી ઉચ્ચારી છે કે આવનાર સમયમાં જો કોઈ દુર્ઘટના ઘડી તો તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે અને જો સપ્તાહની અંદર કામ ચાલુ કરવામાં ન આવ્યું તો આક્રમક આંદોલન કરવામાં આવશે અને એની પણ સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે. કાળુભી તરક ધાનેરા. વઢિયાર પંથકના સંખેશ્વર ગામના ગૌરવ ક્ષમા શ્રી જિજ્ઞાબેન શેઠનું ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા. વસુંધરા વઢિયારની જ્યાં રતન પાકતા આવા. વઢિયાર પંથકના સંખેશ્વર ગામના ગૌરવ ક્ષમા શ્રી જિજ્ઞાબેન શેઠનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા. અમદાવાદની વિશાલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સતત 10મા વર્ષે ગાંધી મિત્ર એવોર્ડ સન્માન સમારોહ યોજાયો. મહાનગરની ભીડમાં પુરાતન પરંપરાનું જતન કરતી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્ર કાકાની વિશાલમાં વિચાર યુટેલિન્ટ્સ મ્યુઝિયમ કે જે ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે પ્રખ્યાત છે, જેની સ્થાપના 1981માં થયેલ અને નવીનીકરણ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ કુલ 3 વ્યક્તિને ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમની સુવાસ પ્રસરી રહી છે એ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર ખારાપાટના કર્મ વિરાંગના તરીકે ઓળખાતા છેવાડાના માનવીના હૃદય સમ્રાટ જિજ્ઞાબેન શેઠનું ગાંધી મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દૂર દૂર સુધી પહોંચી હતી. અમિતભાઈ શાહની સાથે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ હાજર રહ્યા હતા. જિજ્ઞાબેન શેઠની સાથે શ્રી અલ્પેશભાઈ બારોટ અને શ્રી દિનેશભાઈ લાઠિયા પણ આ સન્માન પામ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોઝિટિવ મીડિયાના પત્રકાર લેખક શ્રી રમેશભાઈ તન્ના સાહેબે કર્યું હતું. રાધનપુર ખાતે આવેલ શ્રી હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર દ્વારા 8મી વિધાનસભાના અધ્યક્ષ શ્રી હિંમતલાલ મુલાણીની 19મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા. રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર દ્વારા 8મી વિધાનસભાના અધ્યક્ષ શ્રી હિંમતલાલ મુલાણીની 19મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમ યોજાયા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના સ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી 8મી વિધાનસભા અધ્યક્ષની 19મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમ યોજાયા, જેમાં કેમ્પસના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ રચનાત્મક પ્રવૃત્તિ હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કાર્યક્રમ અને કેમ્પસના 19 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન અને સાથે હિંમતલાલ મુલાણીની જીવન આધારિત તૈયાર થયેલ ડોક્યુમેન્ટ ફિલ્મ હયાતીના હસ્તાક્ષર અને બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમ યોજાયા. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને સંત શ્રી નિજાનંદ સ્વામી ગોતરકા આશ્રમ અને કાર્યક્રમના અધ્યક્ષ પ્રવીણભાઈ કોટક અને સંસ્થાના પ્રમુખ મહેશભાઈ મુલાણી અને ટ્રસ્ટી ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર હિંમત વિદ્યાનગર ખાતે 8મી વિધાનસભાના અધ્યક્ષ હિંમતલાલ મુલાણીની 19મી પુણ્યતિથિ પ્રસંગે ભવ્ય વિવિધ કાર્યક્રમ યોજાયા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, રાજકીય અગ્રણી, સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ સ્થાપક જેમના નામે આખા કેમ્પસમાં હિંમત વિદ્યાનગર થયું છે એવા સ્વર્ગસ્થ હિંમતલાલ મુલાણી સાહેબની 19મી પુણ્યતિથિ નિમિત્તે કોલેજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે થેલેસેમિયા ટેસ્ટ અને સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટેના વિવિધ કાર્યક્રમનું આજરોજ તારીખ 5-10-24ના રોજ આયોજન થયું છે. એમાં બાજુમાં ગોતરકા ગામના મહંત શ્રી નિજાનંદ બાપુ અને વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જીવનમાં રક્તદાન જ મહાદાન અને અવેરનેસના ભાગ તરીકે થેલેસેમિયા ટેસ્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી લાભ લીધો છે. ધન્યવાદ. મારું નામ પ્રિન્સિપાલ ડોક્ટર CM ઠક્કર. મારા ફાધર એટલે કે હિંમત વિદ્યાનગર સંસ્થાના અધ્યક્ષ સ્થાપક હિંમતલાલ મુલાણી
ની 19મી પુણ્યતિથિ છે. દર વર્ષે આ દિવસે વિદ્યાર્થીઓને અને સ્ટાફને સાંકળીને શુભેચ્છકો, દાતાઓ, ટ્રસ્ટીશ્રીઓ બધાને યાદ કરીને કાર્યક્રમ કરીએ છીએ. તે પ્રમાણેની પ્રણાલિકા પ્રમાણે આજે પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે કુલ 7 જેટલા કાર્યક્રમો છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા નિદાન કેમ્પ, મારા ફાધર ઉપર તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર હિંમતલાલ મુલાણી એનું નિદર્શન છે. આ નિમિત્તે જે રચનાત્મક કાર્યક્રમો કરેલા, હરીફાઈઓનું આયોજન કરેલું, એમાં વિજેતાઓને જે છે તેમને શિલ્ડ વિતરણ છે. આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા 19 જેટલા વિદ્યાર્થીઓનું પ્રતિક સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખ્યો છે. આ સિવાય પણ જે મરણોત્તર એવોર્ડ તરીકે સુરેશભાઈ વોરા અને અરુણાબેન વોરા તરફથી જે એવોર્ડ જાહેર થયો છે, તેમાં આ વખતનો એવોર્ડ રાધનપુરના શ્રેષ્ઠી તરીકે વિનુભાઈ શાહને અર્પણ કરવાનો છે. એમના તરફથી જાહેર થયેલ બીજા 3 એવોર્ડ આપવાના છે. ચંદ્રેશભાઈ વિરવાડિયા તરફથી જાહેર થયેલ સ્કીમ પ્રમાણેના 3 એવોર્ડ આપવાના છે. એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના વિવિધ કાર્યક્રમો સાથેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં પૂજ્ય નિજાનંદ સ્વામીજી, આદરણીય શ્રી લવિંગજીભાઈ, શ્રી રઘુભાઈ, અનેક મહાનુભાવો અને ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે. ઉપલેટામાં આવેલ કૃષ્ણા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા કૃષ્ણા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત કૃષ્ણા ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરવામાં ખૂબ જ મુખરે છે. વિવિધ સામાજિક કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય કાર્યક્રમ, નવરાત્રી મહોત્સવ, ગણપતિ મહોત્સવ કે પછી ધાર્મિક કાર્યક્રમ હોય, કૃષ્ણા ગ્રુપ દરેક ઉત્સવમાં આગળ હોય છે. જ્યારે હાલ 2 વર્ષથી આ ગ્રુપ અનેક કાર્યક્રમો ગાયોના નિભાવ ખર્ચ અને એનિમલ હોસ્ટેલના લાભાર્થે કરવામાં આવે છે. ત્યારે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ ગૌશાળાના લાભાર્થે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની નવરાત્રી મહોત્સવમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા કરાયેલ આયોજનમાં ફક્ત બહેનો માટેના દાંડિયા રાસનું આયોજન કરાયું છે. આ સુંદર આયોજનને લઈ નવરાત્રીમાં ગરબે રમવા આવતી મહિલાઓ અને બાળાઓ પણ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. આવા તમામ તહેવારોના આયોજનમાં થતી તમામ રકમ કૃષ્ણા ગ્રુપ ગાયોના નિભાવ ખર્ચ માટે અને એનિમલ હોસ્ટેલ માટે ખર્ચ કરવા હોવાથી ઉપલેટા તેમજ તાલુકામાંથી લોકો બહોળી સંખ્યામાં નવરાત્રીનો ઉત્સવ માણવા આવે છે. મારું નામ દિવ્યેશ ચંદ્રવાડિયા. જય શ્રી કૃષ્ણ. સ્વ ગોવિંદભાઈ સુવાની પ્રેરણાથી શરૂ થયેલું ગ્રુપ એટલે કૃષ્ણા ગ્રુપ ઉપલેટા. ઉપલેટા શહેરમાં છેલ્લા 18 વર્ષથી આ ગ્રુપ અનેકવિધ સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય કાર્યક્રમો કરે છે. એમાં નવરાત્રી મહોત્સવ હોય, ગણપતિ વંદના હોય, તુલસી વિવાહ જેવો અનેરો પ્રસંગ કરવાનો હોય કે પછી જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવાની હોય, અનેક ધાર્મિક કાર્યક્રમો કૃષ્ણા ગ્રુપ અનેરા ઉત્સાહ અને ઉમંગથી કરે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી કૃષ્ણા ગ્રુપ ઉપલેટા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા મયુરભાઈ સુવાની પ્રેરણાથી ઉપલેટા ખાતે જે ગાયોના લાભાર્થે આ એક નવો જ પ્રકલ્પ લઈને આવ્યા છે, જેમાં ઉપલેટા શહેરની જે એનિમલ હોસ્ટેલ છે, શહેરમાં એક પણ ગાય રઝળતી ન રહે તેવા શુભ આશ્રયથી 800 જેટલી ગાયો અને ગૌવંશના લાભાર્થે દર વર્ષે કૃષ્ણા ગ્રુપ ઉપલેટા અને એનિમલ હોસ્ટેલ સમિતિ ઉપલેટા સાથે મળી અને ભવ્યાતિ ભવ્ય નવરાત્રી મહોત્સવ તથા મેં અગાઉ કહેલા તે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો કહે છે. અને આમાંથી જે કંઈ પણ આર્થિક ભંડોળ ભેગું થાય છે તે તમામ ભંડોળ આ ગાયોના લાભાર્થે વાપરવામાં આવે છે. 800 ગાયોનો નિભાવ એટલે રોજનો લગભગ 40 થી 50 હજાર સુધીનો ખર્ચ થાય છે. તે છતાં 3 વર્ષથી ઉપલેટા શહેર, તાલુકા અને આસપાસના તમામ દાતાઓના સહયોગથી અને વડીલોના આશીર્વાદથી આ કામ સુપેરે ચાલી રહ્યું છે અને આગળ પણ ગાયો રઝળતી રસ્તા પર ન રહે તેવા શુભ આશ્રયથી શરૂ થયેલું આ કામ આગળ પણ ચાલશે. આ વર્ષની નવરાત્રી એટલા માટે ખાસ છે કારણ કે આ વખતે અમે થીમ રાખેલી છે નારી વંદના નવરાત્રી મહોત્સવ. એટલે કે અમારા આ નવરાત્રી મહોત્સવમાં માત્ર ને માત્ર દીકરીઓ જ માતાજીના ગરબા રમે, દાંડિયા રમે અને રાસ રમે. એટલા માટે અમે 15 વર્ષથી ઉપરના કોઈ પણ ભાઈઓને પરવાનગી આપેલી નથી. માત્ર ને માત્ર નાના ભૂલકાઓ અને કોઈ પણ ઉંમરની દીકરીઓ, માતાઓ, બહેનો દાંડિયા રમી શકે અને ગૌ માતાને સાચા અર્થમાં દાતાઓએ આપેલું દાન સાર્થક થાય એવા શુભ આશ્રયથી અમે આ વખતે દેવી રાસોત્સવનું આયોજન કરેલું છે. નમસ્તે, મારું નામ હર્ષોરા હેતવી છે.
દર વર્ષે અમે અહીંયા ગૌશાળાના લાભાર્થી અમે રાસ રમવા આવીએ છીએ અને આ વખતે પણ અમે આવીએ છીએ, પરંતુ આ જ વખતે અમે રાસ રમવા આવીએ છીએ તેનો અનેરો જ ઉત્સાહ છે, કારણ કે અહીંયા ફક્ત ને ફક્ત બાળાઓ માટે જ રાસ ઉત્સવ રાખવામાં આવેલો છે, જ્યારે ત્યાં દીકરીઓ વગર કોઈ ડરે ને સિક્યોર થઈને રમી શકે છે અને અમને દર વખતેની જેમ આ વખતે પણ રમવાની ખૂબ જ મજા આવે છે. બનાસકાંઠા જિલ્લામાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. કુલ 28,507 રજૂઆતોનું હકારાત્મક નિવારણ લાવતું બનાસકાંઠા વહીવટી તંત્ર. જિલ્લાના 14 તાલુકાના 424 ગામોમાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. બનાસકાંઠા જિલ્લામાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. કુલ 28,507 રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ લાવતું બનાસકાંઠા વહીવટી તંત્ર. જિલ્લાના 14 તાલુકાના કુલ 424 ગામોમાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાના લાભ લોકોને સતત મળતા રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024માં સેવા સેતુના 10મા તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જે અંતર્ગત તારીખ 4 ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના કુલ 424 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ લોકોના સ્થળે પર જ મળી રહે તે માટે સઘન આયોજન કરી અને દરેક તાલુકામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 28,507 રજૂઆતોનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ કરાયું હતું. જિલ્લાના નાગરિકોને ઘર આંગણે સરકારશ્રીની 55 જેટલી સીધી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા દરેક તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સરકારના વિવિધ વિભાગના 223 જેટલા સ્ટોલ ઊભા કરાયા હતા, જેનો લાભ નાગરિકોને મળ્યો હતો. જિલ્લામાં ભાભર તાલુકામાંથી 3174, સુઈગામ તાલુકામાંથી 2103, ધાનેરા તાલુકામાંથી 2007, દાંતીવાડા તાલુકામાંથી 2909, ડીસા તાલુકાની 1923, કાંકરેજ તાલુકાની 3595, વાવ તાલુકાની 2505, થરાદની 2101, દિયોદરની 1871, વડગામની 1351, લાખણીની 1565, દાંતાની 1283, અમીરગઢ તાલુકાની 1475 તથા પાલનપુર તાલુકાની કુલ 1705 રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ કરાયું હતું. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ભાભર તાલુકાના રૂની ખાતે 19 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ, સુઈગામ તાલુકાના જેલાણા ખાતે 11 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ, ધાનેરાના રવિયા ખાતે 27 ગામનો સેવા સેતુ કાર્યક્રમ, દાંતીવાડા તાલુકાના જેગોલ ખાતે 19 ગામનો, ડીસા તાલુકાના જૂની બિલડી ખાતે 41 ગામનો, કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે 20 ગામનો, વાવ તાલુકાના બુકણા ખાતે 26 ગામનો, થરાદ તાલુકાના આશોદર ખાતે 46 ગામનો, દિયોદર તાલુકાના પાલડી ખાતે 21 ગામનો, વડગામ તાલુકાના પીલુચા ખાતે 42 ગામનો, લાખણી તાલુકાના મોટા કાપરા ખાતે 18 ગામનો, દાંતા તાલુકાના મંડાલી ખાતે 73 ગામનો, અમીરગઢ તાલુકાના જેથી ખાતે 24 ગામનો અને પાલનપુર ગ્રામ્યના વેડંચા ખાતે 37 ગામોનો સમાવેશ સાથે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજે વેડંચા ગામમાં સેવા સેતુનો પ્રોગ્રામ થયેલો છે. એની અંદર જે 0થી 6 વર્ષથી માંડી અને 3 વર્ષના અને બીજા જે ગામના લાભાર્થીઓ છે એ લોકોને સેવા સેતુનો લાભ મળે છે અને આ લાભ ઘર ઘરના આંગણે એટલે કે સર્વેને ગામના જે લોકો છે એ લોકોને આ લાભ મળે છે તથા બાળકો જે આંગણવાડીના છે 6 માસથી 3 વર્ષથી 6 વર્ષવાળા બાળકો એમને પણ આધાર કાર્ડ જે અપડેટ કરાવવાનું હોય છે એનો લાભ મળી રહ્યો છે અને સરકારશ્રીનો જે આ હેતુ છે એ હેતુ બહુ સારો અને લાભદાયક છે અને દરેક લાભાર્થીઓને ઘર ઘર એનો લાભ મળી રહ્યો છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પેપોળ ગામનો જવાન કલકત્તાના કૂચબિહારમાં ગોળી વાગવાથી શહીદ થતા શહીદ જવાનના પાર્થિવ દેહને માદરે વતન લવાયો. વડગામના પેપોળ ગામનો જવાન શહીદ થતા તેના પાર્થિવ દેહને માદરે વતન લવાયો. બીએસએફના અધિકારીઓ સહિત બનાસકાંઠા તંત્રના અધિકારીઓ, પોલીસ, ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા. ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના અંતિમ સંસ્કાર કરાયા. ભારત માતા કી જય, શહીદ અમર રહોના નારા સાથે લોકોએ આપી શ્રદ્ધાંજલિ. પરિવાર સહિત સમગ્ર ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા. પેપોલ ગામ સહિત પંથકમાં શોકનો માહોલ.
કલકત્તાના કુચ બિહારમાં ગોળી વાગવાથી જવાન અંકિત પ્રજાપતિ શહીદ થયો હતો. છેલ્લા 4 વર્ષથી 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ધાનેરામાં સરાલ રોડ પર ગંદકીનું સામ્રાજ્ય. ગામનો કચરો નાખવામાં આવતા સરાલ રોડ પરની આજુબાજુ રહેતા લોકો હેરાન પરેશાન. ધાનેરાના સરાલ રોડ પાસે ગંદકીનું સામ્રાજ્ય. ગામનો કચરો નાખવામાં આવતા સરાલ રોડ પરની આજુબાજુમાં રહેતા લોકો હેરાન પરેશાન. કચરો ગાયો ખાઈ જતા રોજ 1-2 ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે. ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક સાફ સફાઈ કરાવવા લોકોની માંગ. ગંદકીવાળો કચરામાં કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત. દિયોદરમાં નવરાત્રીનો માહોલ જામ્યો. શેરી ગરબામાં રમઝટ જામી. દિયોદરમાં નવરાત્રીનો માહોલ જામ્યો. શેરી ગરબામાં રમઝટ જામી. સમગ્ર જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં દિયોદરમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં દિયોદરની ગોકુલનગર સોસાયટી, તેજાનંદ પાર્ક, પ્રશાંત પાર્ક, અંબિકાનગર સોસાયટીમાં શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓ મન મૂકી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દિયોદર પોલીસ દ્વારા પણ શાંતિપૂર્ણ માહોલમાં ખેલૈયાઓ ગરબા રમે તે માટે ચુસ્ત પોલીસ સ્ટાફ દરેક ગરબાના આયોજન પર નજર રાખી રહી છે. સાંતલપુર ખાતે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં રાધનપુરની જિલ્લો બનાવવાની અલ્પેશ ઠાકોરે માંગ કરી. અલ્પેશ ઠાકોરે રાધનપુરને જિલ્લો બનાવવા કરી માંગ. રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે તેવી સરકારને વિનંતી કરું છું. અલ્પેશ ઠાકોર. સાંતલપુરમાં યોજાયેલ જાહેર કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે સરકારને કરી વિનંતી. સાંતલપુર તાલુકાના ગડસઈ પ્રાથમિક શાળાના 5 શિક્ષકોના વય નિવૃત્તિ પ્રસંગે અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન. સરકાર જે નિર્ણય કરશે તે સારું જ કરશે. અલ્પેશ ઠાકોર. રાધનપુર આવ્યો છું અને જ્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરને જિલ્લો બનાવો, ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે. અહીંયા પણ આજે ઘણા વેપારીઓ, ઘણા લોકો, તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુરને જિલ્લો જાહેર કરવો. જે વર્ષોની માગણી છે અને એક પડતર માગણી છે અને એ જરૂરિયાતવાળી માગણી છે. આ વિસ્તારના આજુબાજુના 8-10 તાલુકાઓનું જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતો રાધનપુર નગર અને રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ એવી મેં પણ એની લાગણીઓને માન આપીને પણ એમાં શોધ પુરાવે છે. અને હું પણ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાધનપુરને જિલ્લો જાહેર કરો. ચાલો. દિયોદર તાલુકા પ્રાથમિક શાળા નંબર 1 ખાતે શિક્ષકોનો ભાવદર્શન કાર્યક્રમ યોજાયો. દિયોદર તાલુકા પ્રાથમિક શાળા નંબર 1ના શિક્ષકનો વિદાય સમારંભ અને ભાવદર્શન કાર્યક્રમ યોજાયો. દિયોદર તાલુકાની પ્રાથમિક શાળા નંબર 1ના શિક્ષક અંબારામભાઈ જોશીના ભાવદર્શન અને વિદાય સમારંભ કાર્યક્રમ દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બનાસકાંઠા કનુભાઈ એમ પટેલ, પ્રમુખ શ્રી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ સંજયભાઈ બી દવે, મંત્રી શ્રી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રાગજીભાઈ સી પટેલ, પ્રેસિડેન્ટ દિયોદર બાર એસોસિએશન BK જોશી, દિયોદર તાલુકાના શિક્ષકો, શિક્ષિકાઓ, વડીલો, આગેવાનો તેમજ તેમના શુભચિંતકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને પધારેલ મહેમાનોએ સાહેબશ્રી અંબારામભાઈના જીવનના દિવસોને વર્ણન કરી સાહેબશ્રી પ્રત્યે લાગણીઓ વ્યક્ત કરી હતી. અને સાહેબના આ કાર્યક્રમમાં સાહેબને પધારેલા દરેક મહેમાનોએ 38 વર્ષના શૈક્ષણિક કાર્યક્રમના સર્વોત્તમ શિખર સમો બહોળી સંખ્યામાં મારા શિક્ષક મિત્રો અને અધિકારી પદાધિકારીગણો મારા ભાવદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, ત્યારે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારી જીવનનું જે સર્વોત્તમ શિખર કહેવાય એવા શિખર સમા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ મને જે પ્રેમ આપ્યો છે, ઉત્સાહ આપ્યો છે અને મારો જુસ્સો વધાર્યો છે, એ બદલ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું.